નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુરુકુલ ગુજરાતમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન ઓન કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો પહેલો પાઠ છે આપણો ચાલો ઇતિહાસ જાણીએ, જેની અંદર દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે. તો પ્રથમ પહેલું, તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશાએ જશો? ઓપ્શન એ ઉત્તર દિશાએ જવું પડશે. બીજો, શ્રી હેમચંદ્ર જૈન જ્ઞાન મંદિર સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો? તો જવાબ આવશે ડી, અમદાવાદમાં. ત્રીજું, પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવતું? તો શું કહેવામાં આવતું? તો ડી ઓપ્શન, અભિલેખો. ચોથું, પંચમાર્ક સિક્કા માટે નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો તેની અંદર જવાબ આવે છે ડી, ઉપરના તમામ. એટલે કે ધાતુના ટુકડાઓ છાપ ઉપસાવાના બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના સૌથી જૂના સિક્કા. સિક્કા પર રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ત્યારબાદ પાંચમું, ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો? તો ક્યાં જવું પડે? જૂનાગઢમાં, દામોદર કુંડની નજીક, જૂનાગઢ જિલ્લામાં. સી જવાબ આવશે. છઠ્ઠું, નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી કહ્યું છે અહીંયા? તો ડી, મહાત્મા મંદિર ગાંધીનગર. બાકીના બધી જગ્યાએ આપણને જોવા મળે છે. સાતમું, અહીંયા વિદ્યાર્થી મિત્રો બોક્સ આપ્યું નથી, ભૂસાઈ ગયું છે, તો તેની નીચે કરું છું. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? તો બી, હિન્ડોસ. ત્યારબાદ આઠમું, તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો ડી, એ અને બી બંને સાચા છે. તાંબાના પત્ર ઉપર કરવામાં આવતું લખાણ. ગુજરાતમાં આવા તાંબાના પત્રો મોટી સંખ્યામાં મળી આવે છે. બંને સાચું, ઓપ્શન ડી આવે. નવમામાં, પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો? તો સિક્કાઓનો. ઓપ્શન ડી, સિક્કાઓનો ઉપયોગ નહોતો કરતો. 10મો, ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો અને ભારત નામના ઋગ્વેદમાંથી જાણવા મળે છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. એ અને બી બંને સાચા. ત્યારબાદ 11મું, નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી? તો પ્લિની આવે, મેગસ્થનીસ આવે અને યુએન સાંગ આવે. તો સમાવેશ કોનો નથી થતો? તો ઓપ્શન ડી, ક્રિસ્ટોફર કોલંબસનો. ત્યારબાદ 12મું, ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત કહી શકાય? તો આ સદી આવે 19મી સદી, ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તાળપત્રો એટલે તાળ નામના વૃક્ષમાંથી પર્ણનું લખાણ. ભારતમાં 2500 વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે તો શહેરો વિકસાવ થયો હતો? તો સિંધુ નદી. ત્યારબાદ ત્રીજું, ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. સિંધુ આવે. સાલવારીમાં એડીને બીજા ઈસવીસન તરીકે પણ લખવામાં આવે છે. નીચેના વિધાનો સાચા કે ખોટા જણાવવાના છે. પ્રથમ, સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે. સાચી વાત છે, બિલકુલ સાચું. બીજું, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે. ખોટું. ભુજ નામના હોય તો ભોજપત્રો, તો આ ખોટું છે. ત્રીજું, ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. તો સાચું છે. ત્યારબાદ ચોથું, ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. સાચું. પાંચમું, એડી, એનો અને ડોમિનો બંને શબ્દ મૂળ ગ્રીક શબ્દો છે. તો ખોટું છે. ત્યારબાદ યોગ્ય બંધબેસતા જોડકા જોડવાના છે. જેની અંદર બીસી લખેલું છે તેની અંદર આવશે ઈસવીસન પૂર્વે. એડીમાં 5 નંબર ઈસવીસન, જ્યારે સી એની અંદર સાધારણ યુગ અને બીસી એટલે કે સાધારણ યુગ પૂર્વ. ત્યારબાદ મને ઓળખવાનું છે, જેની અંદર પ્રથમ, હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું તો તેને શિલાલેખ કહેવાય. ત્યારબાદ હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું તો હિમાલય પર્વતમાળા. ત્યારબાદ ત્રીજું, હું ભારતમાં સૌથી જૂના સિક્કા છું, પંચમાર્ક સિક્કા.
હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું તો પુરાતત્વવિદ. ત્યારબાદ હું પ્રાચીન ગ્રંથ છું, મારામાં ભારત નામનો ઉલ્લેખ છે તો ઋગ્વેદ. ઘટનાઓને સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપવાના છે. તો પ્રથમ ઈસુ ખ્રિસ્તીનો જન્મ વર્ષ, જેની અંદર ક્રમશઃ અહીંયા લખ્યું છે સિંધુ નદી કિનારે શહેરનું નિર્માણ, તે પહેલું આવશે. ત્યારબાદ બંને ત્રીજા આવશે. ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ અને પંચભાગના સિક્કાઓનું નિર્માણ, એ બંને સાલ એક જ છે. ત્યારબાદ ચોથું ભારત દેશની આઝાદીનું વર્ષ. પાંચમું તમારું જન્મ વર્ષ. છઠ્ઠું ઈસવીસન 2024નું વર્ષ અને વિક્રમ સંવત 2082નું વર્ષ, જે સાતમું આવશે. ત્યારબાદ નીચેના ઉત્તરનો ટૂંકમાં જવાબ આપવાના છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે તો તાળપત્ર, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, સ્થાપત્ય, ઇમારતો, કિલ્લાઓ, પ્રવાસીઓની નોંધો, ઓજારો વગેરે. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો તો પ્રાચીન સમયમાં માનવી તાળપત્રો, ભોજપત્રો, શિલાલેખો, સ્તંભો, તામ્રપત્રો વગેરે જેવી વસ્તુઓ પર લખાણ કરતો હતો. ત્યારબાદ ત્રીજું, ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા તો ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ ભાષામાં લખાયેલા હતા. ત્યારબાદ ચોથું, અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો અભિલેખોથી રાજાઓ, તેમના શાસનકાળ, રાજ્ય વિસ્તાર, વહીવટી વ્યવસ્થા, ધાર્મિક બાબતો, સામાજિક જીવન, સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓ વિશેની માહિતી જાણી શકાય છે. વિદેશી મુસાફરો આવ્યા હતા તો પ્રાચીન સમયમાં ભારતમાં મેંગેસ્તરની, ફાહિયાન, યુએનસાંગ જેવા મુસાફરો ભારત આવ્યા હતા. ત્યારબાદ છઠ્ઠું, પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે તો ઇમારતીના અવશેષો મળી આવે, સિક્કાઓ મળી આવે, પથ્થર અને ઈંટના બનેલા મકાનો મળ્યા, વાસણો મળી આવે, આભૂષણો મળી આવે, હથિયારો, શિલ્પો વગેરે મળી આવે છે. પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા તો નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી, જમીન ફળદ્રુપ હતી. આ ઉપરાંત નદીનો ખોરાક અને અન્ય સંસાધનો પૂરા પાડતી હતી. ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યું હોવાનું મનાય છે. ત્યારબાદ નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો તો તાળપત્ર શેને કહેવાય તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે કે હાથથી તાળપત્રો કહેવાય છે. આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી. ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો. પ્રાચીન સમયમાં તેના પર લખાણ કરવામાં આવતું હતું. અભિલેખો એટલે ધાતુઓ કે પથ્થર પર કોતરીને કરવામાં આવેલા લખાણ. આ લેખો લાંબા સમય સુધી ટકી રહી છે. ત્યારબાદ ચોથું, તામ્રપત્રો એટલે તાંબાના પતરા પર કોતરીને લખેલા લેખ, જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો તેમાં લખાવતા. ત્યારબાદ નીચેનો 9મો પ્રશ્ન માંગ્યા મુજબ પ્રવૃત્તિઓ કરવાની. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ તેની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. આમાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ આજુબાજુની વિસ્તારની મુલાકાત લઈને અથવા વિડીયોના માધ્યમથી તમે તેની માહિતી એકત્રિત કરી અને નોંધ તૈયાર કરી શકો છો. તો થેન્ક યુ. મળીએ નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બેલ આઇકન ઓન કરજો. થેન્ક યુ.